કેનેડા સ્પાઉસ વિઝા માટે. તો તમારા હિસાબે શું તમારી જર્ની રહી હતી અમૃતપાલ વિઝનમાં? કેવી રીતે તમે કોન્ટેક્ટ કર્યો? ત્યારે મારા 3 વખત રિજેક્શન હતા ને, ત્યારે બીજી વખતના જે ત્રીજી વખતનું રિજેક્શન હતું એમાં મને પછીથી ખ્યાલ આવ્યો કે એજન્ટે અમુક ડોક્યુમેન્ટેશન મિસિંગ કર્યા છે. એ મને પછીથી ખબર પડી હતી. બીજી કન્સલ્ટન્સીમાં જ્યારે 3 વખત રિજેક્શન આવ્યું તો એ દરમિયાન શું તમને ફીલ થયું? એ લોકો એમની રીતનું કામ કરે, આપણને પૂછે નહીં કે ભાઈ તમારે અમુક વસ્તુ આ મિસિંગ હતી કે નહીં. તો પ્રેમભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર વિઝા આફ્ટર 3 ટાઈમ રિફ્યુઝલ. સો આજે મારે તમારા જોડે જાણવું છે કે જે એક્સપિરિયન્સ તમારો હતો અમૃતપાલ વિઝનમાં એ કેવો હતો અને ક્યાંથી રેફરન્સીસ મળ્યા અને ઓવરઓલ બેકગ્રાઉન્ડ તમારું કેવી રીતનું રહ્યું? તો થોડું પહેલાં તમારા વિશે આપણે જાણીશું, તો પ્લીઝ. સ્ટાર્ટિંગમાં સર વાઈફની ફાઇલ મૂકી હતી, એટલે એમને પહેલાં ફર્સ્ટ ટાઈમ રિજેક્શન હતું. તમારા વાઈફ? મારા વાઈફને. ઓકે. એના રિજેક્શન આવ્યું, પછી મેં એને કીધા વગર ફરીથી રીએપ્લાય કર્યું. એમનું? હા, એમનું. અને તરત જ 4 દિવસમાં વિઝા મને મળી ગયા હતા. ઓકે. એટલે એમની ફાઇલ મૂકી, એમનો જાન્યુઆરી ઇન્ટેક હતો, એટલે જાન્યુઆરીમાં ગયા. પછી સબ્જેક્ટ એ ઊભો થતો હતો કે મારું સ્પાઉસમાં ઓલરેડી હું સ્ટુડન્ટમાં મારા 3 વાર રિજેક્શન હતું. ઓકે. અને હું ઘણી બધી કન્સલ્ટન્સીઓ ફર્યો હતો સર. ઓકે. 3 વખત સ્ટુડન્ટ? 3 વખત સ્ટુડન્ટ રિજેક્શન. એ પછી વાઈફને વિઝા મળ્યા, અને એમના પછી ઘરથી બી એ જાણવું હતું કે હવે વિઝા તારા મૂકવા ક્યાંથી. ઓકે. કારણ કે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ 2 વાર રિજેક્શન હતું એક જ કન્સલ્ટન્ટ જોડે. ઓકે. પછી મારા ફ્રેન્ડના થ્રુ મને કોન્ટેક્ટ મળ્યો કે અહીંયા આ જગ્યાએ તમારે ફાઇલ મૂકવી હોય તો. એના વિઝા મળી ગયા પણ મને ના મળ્યા. અચ્છા. હા. તો પછી ત્યાંથી મારા ફરી ત્રીજી વખત રિજેક્શન. પછી મેં આશા જ છોડી દીધી કે હું હવે મારું થશે નહીં. વાઈફના વિઝા આવી ગયા, ઘેરથી સવાલ એ ઊભો થતો હતો કે તારી ફાઇલ મૂકવી ક્યાં. પછી ઓનલાઈન સર ઘણા બધા દેખાતા હતા, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. આપણે અહીંથી બી છે, પંજાબથી બી ઘણી બધી છે, બહુ બધી કન્સલ્ટન્સી. પણ સવાલ હતો કે અહીંથી આપણે ફાઇલ આપણે મૂકીએ પંજાબથી, તો અહીંથી પંજાબ મારે જવાનું કેટલું આવવા જવાનું દૂર પડે. અને એ વખત અત્યારે ઓનલાઈન ડોક્યુમેન્ટ જાય છે કે નથી હતા એનો ખ્યાલ અમુક વાર આપણને એમ થાય કે ખરેખર કન્સલ્ટન્સી હશે, કારણ કે અત્યારે છે ને ફ્રોડ બહુ ચાલે છે. બિલકુલ બિલકુલ. એટલે આપણને કન્ફ્યુઝન એ હતું કે ત્રીજી વખત રિજેક્શન 3 વાર છે અને ચોથી વખત આવ્યું તો વાઈફને મોકલાય, વાઈફ ભણશે નહીં ને પાછી આવી હશે કે તને તો વિઝા મળતા નથી. બિલકુલ બિલકુલ. ત્યાં 1-2 વખત પૂછાવડાવ્યું પણ આપણને જો રિસ્પોન્સ જોઈતો તો એવો મળતો નહોતો. ઓકે. જે સેટિસ્ફેક્શન જે જોઈતું હતું, જેમાં અહીંયા આવ્યો ને અમૃતપાલ સરે આપણને કીધું હતું મને અને ફાધરને બી કીધું હતું કે તમને વિઝા 110% હું લાવી આપીશ. બિલકુલ. અને એ વખત સર કેવું હતું કે કેનેડામાં રૂલ્સ ગમે ત્યારે બદલાઈ જતા. બિલકુલ. અઠવાડિયે બદલાય, 10 દિવસે, રોજ અલગ અલગ કારણે શું કે બદલાઈ જતા હતા રૂલ્સને. પછી એક વખત ઓનલાઈન કોન્ટેક્ટ કર્યો ઇન્સ્ટાગ્રામ ઉપરથી. ઓકે. ઘણા બધા વિડીયોઝ જોયા, પછી વિઝિટ માટે આવ્યા. સ્ટાર્ટિંગમાં મેઘા મેડમ મળ્યા હતા, એમને મારી વતી ડોક્યુમેન્ટને બધું કલેક્શન કર્યું. ઓકે. ને એમને કીધું કે વાંધો નહીં, હું તમને મને 1 દિવસનો ટાઈમ આપું, હું ડોક્યુમેન્ટેશન હું પહેલાં જોઈ લઉં, સર સાથે વાત કરી લઉં, પછી હું તમને કાલે કહું. કીધું મેડમ થશે કે નહીં મને કન્ફર્મ કહેજો, થાય તો હા કહેજો, ના થાય તો ના કહેજો. આપણને એવું મન દુઃખ, કામ કર્યા પછી ના થાય ને મન દુઃખ થાય, એના કરતાં મેં કહ્યું મેડમ થતું હોય તો જ કહેજો, ના થતું હોય તો ના કહેજો. બિલકુલ. અમૃતપાલ સરના બીજા દિવસે મેં એમનો કોલ આવ્યો હતો કે તમે ઓફિસ આવજો, તમારું ડોક્યુમેન્ટેશન જે મેં એકચ્યુઅલીમાં ફોટા બતાવ્યા હતા પહેલાં. અચ્છા. કારણ કે હું જ્યારે વિઝિટ મારવા ત્યારે મારી જોડે ડોક્યુમેન્ટેશન હતા, એટલે અમુક ડોક્યુમેન્ટેશન મિસિંગ હતા. એટલે મને મેડમનો ફોન આવ્યો, તમે ડોક્યુમેન્ટ અત્યારે અહીંયા લઈને જ આવી જાઓ, અને સર બી બેઠા છે તો સર સાથે તમારી વાત બી કરાવી. ઓકે. ત્યારે ફર્સ્ટ ટાઈમ અમૃતપાલ સર જોડે મુલાકાત થઈ. બરાબર. સરે ડોક્યુમેન્ટેશન ને બધું જોયું અને તરત કહી દીધું ભાઈ તમારા વિઝા 110% થશે. હું સર મારા સ્ટડીમાં 3 વાર રિજેક્શન છે, મને કે તમે ટેન્શન ના લો, પૂરેપૂરા વિઝા લાવી આપવાની જવાબદારી કે મારી. ઓકે. ઓકે. સરે કીધું વાંધો નહીં, તમે ટેન્શન ના લો, હવે મેં તમારું કામ લીધું છે. એટલે કામ લીધું છે એટલે કરીને આપીશું. કામ લીધું એટલે 110% કરીને આપીશું. ઓકે. પછી ડોક્યુમેન્ટેશન ને બધું જમા કરાવ્યું, અને પછી થયું એવું કે ફાઇલ મૂકવાનો ટાઈમ આવ્યો ત્યારે સ્પાઉસલ વિઝા અટકાવી દીધા હતા. ન્યૂઝ આવી ગઈ કે 19 માર્ચથી એ લોકોએ વિઝા બંધ કરી. એકચ્યુઅલીમાં સપ્ટેમ્બરથી કરવાના હતા, પણ આ લોકોએ માર્ચની ફેબ્રુઆરીમાં આ લોકોએ કંઈક 20 કે 25 તારીખે આ લોકોએ કહી દીધું કે ભાઈ
17 માર્ચથી સ્ટે મૂકી દઈએ છીએ આપણે. હમ 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 ફરી બીક લાગવા માંડી. હું મેડમને વારે ઘડે કોલ કરતો. મેડમ મેં કહું કામ તો લઈ લીધું છે, પણ મેં કીધું હવે આ રિજેક્શન મેં કીધું આ લોકો એવું કહે છે બંધ કરી દીધું છે. હા. તો મેડમે કીધું ટેન્શન ના લેશો. એ જે લોકો 17 માર્ચ પછી એ લોકો જે ફાઇલ મૂકશે અને એ બી માસ્ટર માટે એ લોકો એલિજિબલ છે, પણ ડિપ્લોમા અને એડવાન્સ માટે એલિજિબલ નથી. ડોક્યુમેન્ટેશન ના તે બધું સબમિટ થયું. રોજ મેડમને ફોન કરું, રોજ કૌશલ સરને ફોન કરું. અમુક વખત સર તમને કોલ આવતો હતો. બિલકુલ 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 યાદ છે. કન્ફ્યુઝન નહીં હતું. ટાઈમ ભલે મેં કીધું લે, પણ મેં કીધું આપણું કામ થઈ જવું જોઈએ. પ્રોપર નો ઓલમોસ્ટ 5 મહિના ઉપર થઈ ગયું હતું. અને 5મા મહિને કોલ આવ્યો હતો. સરપ્રાઈઝ વિઝા આપ્યા હતા કે તમારું કામ થઈ ગયું. મારા ફાધર તો બિલીવ જ નહોતા કરતા સર. ઓકે. આઈ સ્ટીલ રિમેમ્બર કે જે દિવસે તમારા ફાધર જોડે મારી સવારે વાત થઈ ફર્સ્ટ હાફમાં, તો આ જ વાત થતી હતી કે રિજેક્શન આવે તો બી વાંધો નહીં, અપ્રુવલ આવે તો બી વાંધો નહીં, તમે ખાલી મને કહેજો. અને એ જ દિવસે સાંજે 7 વાગે તમારા વિઝા આવી ગયા. અને એ ટાઈમે મારા વાઈફે મેમને કોલ કર્યો અને એ ટાઈમે ફોન કર્યો. અને મેમને એવું થયું કે અમને ખબર પડી ગઈ કે નહીં પડી ગઈ. કન્ફ્યુઝન એ હતું. પછી મેડમે મને બીજા દિવસે પાસપોર્ટ સબમિટ માટે આપી. ત્યારે મેડમે કીધું કે જે ટાઈમે વિઝા આવ્યા ને 2 મિનિટ રહીને કે તમારા વાઈફનો મેસેજ આવ્યો હતો કે મેમ કોઈ અપડેટ આવી, કે અપડેટ આવી. એન્ડ એ પીડીએફ બી માંગતા હતા કે હા પીડીએફ શું છે મને મોકલો. તો મને મેઘા મેમ કે નહીં, આઈ થિંક સો તમે કહી તો નહીં દીધું ને કે પ્રેમભાઈના વિઝા આવી ગયા છે. મેં કીધું હું તો ક્યાંથી કહું, મારે તો સરપ્રાઈઝ આપવાની, તો મારે તો કહેવાય જ નહીં. બરાબર. કે ના કે એમનો આવ્યો છે, કદાચ એમને ખબર પડી ગઈ છે આઈ થિંક સો. મેં કહું ના નથી ખબર પડી. તો એ આપણે ઇન્ટરવ્યૂમાં કવર કરી લઈશું કે શું છે શું નહીં. શું ડિફિકલ્ટીઝ આવી તમને અમૃતપાલ વિઝનમાં જ્યારે તમે વિચાર્યું કે ભાઈ મારે સ્પાઉસ વિઝા મૂકવા છે કેનેડા સ્પાઉસ વિઝા માટે? તો તમારા હિસાબે શું તમારી જર્ની રહી હતી અમૃતપાલ વિઝનમાં? કેવી રીતે તમે કોન્ટેક્ટ કર્યો? પછી જ્યારે કોન્ટેક્ટ કર્યા પછી ડિફિકલ્ટ શું તમને એવું લાગ્યું કે આ ડિફિકલ્ટીઝ છે સિલેક્ટ કરવામાં આ કન્સલ્ટન્સીને? સર જ્યારે મારા 3 વખત રિજેક્શન હતા ને, ત્યારે બીજી વખતના જે ત્રીજી વખતનું રિજેક્શન હતું એમાં મને પછીથી ખ્યાલ આવ્યો કે એજન્ટે અમુક ડોક્યુમેન્ટેશન મિસિંગ કર્યા છે. એ મને પછીથી ખબર પડી હતી. જ્યારે અહીંયા મેં બધા ડોક્યુમેન્ટેશન જમા કરાય એટલે મને પ્રોપર ગાઈડન્સ મળતું હતું કે તમારે સ્ટેપ બાય સ્ટેપ આ ડોક્યુમેન્ટેશન જમા કરાવવાનું છે, તમારે બેંક બેલેન્સ કેટલું રાખવાનું છે, તમારે સીએ રિપોર્ટ કેટલો છે, મેડિકલ તમે કરાવ્યું કે નહીં કરાવ્યું. ટ્રુ. સો એ ડિફરન્સ તમને ખ્યાલ આવે? હા. સો બેઝિકલી તમારા હિસાબે ડિફરન્સ શું હતા જે તમારા જોડે? તો જો 3 વખતનું તમને રિજેક્શનનું એક્સપિરિયન્સ છે અને 1 વખતનું અપ્રુવલનું એક્સપિરિયન્સ, તો તમારા હિસાબે ડિફરન્સ બીજી કન્સલ્ટન્સીમાં અને અમૃતપાલ વિઝનમાં શું તમને ડિફરન્સ લાગે છે? સર અહીંયાથી મેં ફાઇલનું કામ કરાવ્યું તો આપણને ખરેખર એવું લાગે કે ઘર જેવો માણસ આપણું કામ કરે છે. બિલકુલ. કેમ કે જે બીજી કન્સલ્ટન્સીમાં જઈએ ને એ લોકો ખાલી પ્રોપર કામ પૂરતું કામ કરે છે. અને અહીંયા એની ટાઈમ રાત્રે 12 વાગે બી હું સાહેબનો મેસેજ કરતો ને તો મને એનો રિસ્પોન્સ મળતો હતો. એટલે આપણને એકદમ ફેમિલી જેવું ફીલ થતું હતું. એન્ડ બીજી કન્સલ્ટન્સીમાં જ્યારે 3 વખત રિજેક્શન આવ્યું તો એ દરમિયાન શું તમને ફીલ થયું? પ્રોપર ગાઈડન્સ ના મળે. એ લોકો એમની રીતનું કામ કરે, આપણને પૂછે નહીં કે ભાઈ તમારે અમુક વસ્તુ આ મિસિંગ હતી કે નહીં. ઓકે. એ આપણે મારે પોતે જાણવું પડ્યું હતું. અચ્છા. કે ભાઈ મારી ફાઇલમાં એવું તો શું કારણ હતું કે જેના લીધે મને રિજેક્શન મળ્યું. એકચ્યુઅલીમાં આપણે કોઈ બી કન્સલ્ટન્સી જોડે કામ કરાવીએ તો આપણે પેમેન્ટ કરતા આવીએ છીએ, પણ એ લોકોનું ધ્યાન ખાલી પેમેન્ટ ઉપર હોય કે ભાઈ આમનું કામ થઈ ગયા, આ લોકો અહીંથી વિઝા આવીએ એટલે આ લોકોને મોકલી દો. ઓકે. એટલે કરવા પૂરતું. ઓકે. અને જે અહીંયા આપણે અહીંથી જે કામ કરાવ્યું એમાં આપણને ખરેખર દિલથી એવું લાગે સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કર્યું હતું. ટ્રુ. એન્ડ એ લોકોને તમે શું ફીડબેક આપવા માંગો છો, શું સજેશન તમે આપવા માંગો છો જે લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે એન્ડ એ લોકો પ્લાન કરી રહ્યા છે કે ભાઈ સ્પાઉસ વિઝા પર જવું છે, સ્ટુડન્ટ વિઝા પર જવું છે કે વિઝિટર વિઝા પર જવું છે કોઈ બી કન્ટ્રીમાં? તમારા હિસાબે શું સજેશન એ લોકોના હોવા જોઈએ? સર હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે જો તમારે ખરેખર કામ કરાવવું જોઈએ તો અમૃતપાલ વિઝનમાં જાઓ, એ તમને 110% કામ કરી આપશે. ઓકે. તમને કેમ એવું લાગે છે કે અમૃતપાલ વિઝનને સિલેક્ટ કરવું જોઈએ? કારણ કે સર અમુક વસ્તુ કેવી છે કે દરેક જગ્યાએ જે પ્રોપર કામ કરતા હોય છે એમાં કેવું છે કે તમે પહેલાં ફાઇલ મૂકી એટલે કહેશે તમે એક કામ કરો મેડિકલ કરાવી દો. ઓકે. તમે બાયોમેટ્રિકની ડેટ લઈ લો,
સર હવે ફર્સ્ટ ટાઈમ જે માણસ ફાઇલ મૂકતું હોય એ વખતે એ માણસને ખબર ના હોય કે મેડિકલ વસ્તુ શું છે, કારણ કે બાયોમેટ્રિક શું છે. હા એ અવેર તો હોય નહીં. હા, જ્યારે હું મેડિકલ કરાવ્યો ત્યારે મને ત્યાં જઈને ખબર પડી કે આપણા આખા શરીરનું મેડિકલ થાય છે, અને બાયોમેટ્રિક કરાવ્યો ત્યારે મને ખબર પડી કે આપણી આંગળીઓ મૂકે છે. ઓકે. અને અહીંયા કેવું છે કે સ્ટાર્ટિંગમાં તમને પૂછશે કે તમે તમારે કેટલી વખત કયું સ્ટડી કર્યું હતું, એમાં કેટલો ટાઈમ તમે ભણ્યા હતા, કેટલો ટાઈમ તમારો ગેપ હતો, પછી કેટલો ટાઈમ તમે સ્ટડી પત્યા પછી તમે શું કામ કર્યું. એ અત્યારે તમે શું વિચારો છો કે લાઈક યુ આર સેટિસ્ફાઈડ કે નોટ સેટિસ્ફાઈડ, ઓવરઓલ શું કહેશો એના વિશે? સર ફૂલ્લી સેટિસ્ફાઈડ. ફુલ્લી સેટિસ્ફાઈડ. ગુડ.